બસ તિરંગા યાત્રા છે આજે ભારત દેશના સન્માન માટે અને જે બોર્ડર પર આપણી ફોજ જે આપણા સેનાનીઓ જે રીતે પાકિસ્તાન પર વિજય મેળવ્યો છે અને જે રીતે એમને જબરજસ્ત જવાબ આપ્યો છે મિશન સિંદૂર જે આપણું કામયાબ થયું છે। આવતા દિવસોમાં સૈનિકોને અમે શુભેચ્છા આપીએ છીએ કે જે રીતે એ લોકોએ આ મિશન ફતેહ કર્યું છે, જે રીતે પાકિસ્તાન પર જીત હાસિલ કરી છે એ પ્રમાણે ભગવાન એમની તબિયત એમની તંદુરસ્તી રાખે, જેથી કરીને આપણા દેશના ફોજ આપણી દેશની જે ફોજ છે આર્મી નેવી અને એરફોર્સ જે લોકોએ છેક પાકિસ્તાનમાં એમની રાજધાનીમાં જઈને ત્યાં આપણો તિરંગો લહેરાયો તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એમના સન્માન માટે આજે અમે તિરંગા યાત્રામાં હિન્દુ ધર્મ સેનાની તમામ ટીમ અમે સાથે જોડાયા છીએ। તિરંગા યાત્રા કઈથી કઈ જવાની છે? આજે નડિયાદ શહેરમાં તિરંગા યાત્રા શ્રી સંતરામ મંદિરથી નીકળીને અને નડિયાદ નગરપાલિકા સુધી પ્રસ્થાન કરવાની છે। આમાં કયા કયા અગ્રણીઓ ઉપસ્થિત હતા? આમાં અગ્રણીઓમાં ધારાસભ્યશ્રી છે, સંગઠન ભાજપના હોદ્દેદારો છે, દરેક સમાજના અલગ અલગ સંગઠનો છે, દરેક હિન્દુ સંગઠનો છે, મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ છે, દરેક ધર્મ સમાજ દરેક જાતિના પક્ષ વિપક્ષ દરેક લોકો ભારત દેશ તો દરેક ભારતીય આજે આ યાત્રામાં જોડાયો છે।